नमः शिवाय गुरु सच्चिदानंद निष्प्रपंचाय निरालंबाय तेजसो ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम नमो नमः। ગુજરાતીમાં ચાલતું આવે છે એટલે નહીં, પણ મારે આ નાના નાના બાળકો જે સ્કૂલ જેવા ખીલેલા છે ને ત્યાં સુધી પહોંચવું છે એટલે ગુજરાતીમાં બોલું છું. બાકી જનરલી મારા પ્રવચનો બધા દેવ ભાષામાં, દેવ નાગરીમાં હોય છે. દેવ ભાષામાં ને સંસ્કૃતમાં એ કોણ સમજે છે ત્યારે? કારણ કે એ તો દિવ્ય છે. એક શબ્દ સંસ્કૃતમાં બોલાય, આપણે બધા બાળકો સમજો, એક શબ્દ ખાલી જો સંસ્કૃતમાં આપણે બોલીએ ને, હું અહીંથી બોલું તમે સાંભળો, એ ત્યાં સુધી નથી પહોંચતો, એ ક્યાં સુધી ફેલાય છે? ઠેઠ બ્રહ્મલોક સુધી. અમેરિકા તો બહુ નજીક થાય એને. આટલી દિવ્ય ભાષા છે અને એ દિવ્યતા આપણી અંદર પણ પ્રવેશે. ક્યારે પ્રવેશે? જો એ ભાષામાં આપણી પહોંચ હોય તો. થોડીક પણ આપણે જો એ ભાષા જાણીએ તો આપણી અંદર દિવ્યતા પ્રગટ થયા વગર રહે જ નહીં. એક શ્લોક તમે સંસ્કૃતમાં બોલો અને આખા વર્લ્ડના નહીં, આખા વિશ્વના વાઇબ્રેશન બદલી જાય. એક શબ્દ ઠેઠ સુધી અસર કરતો હોય છે. હવે આવી વસ્તુ અત્યંત સુલભ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે અને એનો ઉપયોગ ન કરીએ તો આપણાથી વધારે મૂર્ખ કોણ કહેવાય છે ને? આ વસ્તુ હમણાં સાહેબે જે વાત કરી ને કે અજ્ઞાની જન્મવું એ અપરાધ નથી, પણ અજ્ઞાની મરવું એ અપરાધ છે. અને એ જે મહાત્માએ કીધેલું છે, સ્વામી દયાનંદ સરસ્વતી, એમનો હું અંતિમ સંન્યાસી, છેલ્લી દીક્ષા મને આપી પછી એનો દેવ છે. અને એણે આ બધી જ વસ્તુઓ માટે સંસ્કૃત અને આપણા આધ્યાત્મિક સાહિત્ય માટે ખૂબ પ્રયત્નો કરેલા છે. એક શબ્દ ખાલી, આમ તો આટલું બહુ મોટું અધ્યાત્મ શાસ્ત્ર છે, 4 વેદ, એની અંદર બધું જ જ્ઞાન આવી જાય છે. બધું જ વ્યવહારિક જ્ઞાન પણ આવે છે, આધ્યાત્મિક જ્ઞાન પણ આવે છે. પણ એટલા બધા વેદ ભણવાનો આપણી પાસે સમય નથી. એટલે શાસ્ત્રએ, મહાત્માઓએ નક્કી કર્યું કે તમારી પરંપરાનો વેદ ભણો. એ પણ હવે આપણી પાસે સમય નથી. તો કે વેદનો અંત ભાગ વેદાંત ભણો. એમાં સાર વસ્તુ છે, જ્ઞાનની વાત એમાં છે. તો કે વેદાંતના એટલે કે ઉપનિષદ, વેદાંતો નામ ઉપનિષદ. ઉપનિષદ પણ 1008 છે. ક્યારે ભણાય? હનુમાનજીએ રામજીને પૂછ્યું, મહારાજ મુક્તિ માટેનો ઉપાય તો ઉપનિષદ ભણો. તો કે 1008 ઉપનિષદ ક્યારે ભણાય? તો કે 108 ભણો. એ બહુ અઘરું પડે. તો કે 12 ઉપનિષદ ભણો. 10 ઉપર શંકરાચાર્યજીએ ભાષ્ય લખ્યું છે અને 2 ઉપર એમના શિષ્યોએ ટીકા લખી છે. 12 ઉપનિષદમાં બધું જ જ્ઞાન આવી જાય છે. એનાથી કંઈક પૂછે આપણે તો શોર્ટકટ જોતો. હનુમાનજી તો જ્ઞાની હતા, એણે આપણા માટે પૂછેલું. તો કે માંડુક્ય એકો અલમ, એક માત્ર માંડુક્ય ભણવા બધું આવી જાય. હવે આ બધા જ ઉપનિષદો માંડુક્ય સહિતના આપણે ભણવા હોય અને આપણી પાસે સંસ્કૃતનું એવું ગહન જ્ઞાન ન હોય, સામાન્ય જ્ઞાન હોય અને કોઈ મહાત્મા આપણને જો શીખવનાર હોય તો એના માટે એક સગવડ કરી આપી આપણા શાસ્ત્રોએ. બધા જ ઉપનિષદોનું દોહન ગીતાજીમાં છે. એટલે ગીતાજી પૂજા માટેનો ગ્રંથ નથી. આપણને થાય કે મને સ્વામીની સંસ્કૃત નથી આવડતું તો અમે ગીતાજી કેમ વાંચીએ? આ તમને પ્રત્યક્ષ દાખલો કહું, મારા માસીની દીકરી બિલકુલ અંગૂઠા છે, સહી કરતા નથી આવડતું. આખે આખું ગીતાજી કડકડાટ મોઢે બોલે છે, આખે આખું ગીતાજી, અને ન્યાસથી માંડીને ઠેક ઇતિ સિદ્ધમ સુધી. એટલે આપણે ધારીએ તો સંસ્કૃતના શ્લોકો બોલી શકાય, પણ સ્વામી સમજમાં ન આવે તો કંઈ નહીં સમજમાં ન આવે. એ અંદર અસર ઊભી કરશે, વાઇબ્રેશન ઊભા કરશે, તમારી અંદર દિવ્યતા પ્રગટ કરશે. એને જે કહેવું છે ને એ શબ્દોમાં નથી, એ ઇફેક્ટમાં છે, અસરમાં છે. અસર ઊભી થશે તમારી અંદર. એટલે આખા ગીતાજીનો સાર એક શબ્દમાં કેવો હોય તો સંયમ, સમત્વ. એક જ શબ્દમાં ગીતાજી શું કહેવા માંગે છે? ક્ષમતા. રાગ અને દ્વેષમાં ક્ષમતા, સુખ અને દુઃખમાં ક્ષમતા, સારું અને માઠુંમાં ક્ષમતા, સગવડ અને અસગવડમાં ક્ષમતા. એકદમ હું સ્થિર રહી શકું, શાંત અને પ્રસન્ન. આવો હું મને નથી ગમતો.
કેવો જોઈએ છે મારે? પ્રસન્ન હું મને જોઈએ. દરેક જો પોતાની જાત આપણને આવી નથી ગમતી. જે આપઘાત કરે છે ને એ એટલા માટે કરે છે આવો હું મને નથી. પ્રસન્ન હું મને જોઈએ છે. અને એ પ્રસન્નતા ક્યાંથી પ્રાપ્ત થાય એ આપણને આપણા શાસ્ત્રો શીખવે. અને શાસ્ત્રો શીખવા માટે ભાષા તો દેવ ભાષા છે. કમસે કમ દેવ નાગરિક તો કરીએ, કમસે કમ હિન્દીમાં તો કંઈક આગળ વધી જાય ને એટલું તો કરવું જોઈએ. એમાં મોટાભાગના સંસ્કૃતના વ્યાકરણને બેના સમાન છે. તો સમ્યક કૃતિ સંસ્કૃતનું આવું વિશ્લેષણ કરવામાં આવ્યું. સમ્યક આખા ગીતાજીનો સાર એક શબ્દમાં સમ્યક છે. અને એવી કૃતિ એનું નામ સંસ્કૃત. હમણાં આપણે જે મંત્ર બોલ્યા ને સહનાવતુ સાથે બધું કરીએ, આ ભાવના માત્ર અને માત્ર આપણા સંસ્કૃત ભાષાની અંદર છે, સંસ્કૃત સાહિત્યમાં છે. પરોવેતી વસુધૈવ કુટુંબકમ આપણી ભાવના છે, પરદેશની નથી. દીકરી બોલી સુભાષિતાની એ ભાવના આપણે ત્યાં છે. અને આપણી ભાષા તમે જુઓ, આપણો બારાખડીને તત્વોને જે મૂળાક્ષરો છે એમાં એટલા સરસ વિભાગો છે. ત્યાં આપણી જીભ અને આપણો શ્વાસ સ્પર્શ થાય છે એના આધારે શબ્દોનું વિશ્લેષણ કરેલું છે. હોઠમાંથી નીકળે એ ઓષ્ઠ્ય, પછી દાંતને જીભ અડે તો દંત્ય, પછી તાલવ્ય, મૂર્ધન્ય, ઠેઠ નાભી સુધી હ બોલો એટલે અહીંથી નીકળે અને ક્યાં સુધી જાય? બ્રહ્મરંધ્ર સુધી. અને બ્રહ્મરંધ્રમાં એટલે આપણો આપણા બધા અનુનાસિક. મંદિરમ જે મ બોલો ને એ અહીંથી નીકળે. બધા ષડ ચક્રો ભેદાઈ જાય ખાલી સંસ્કૃત ભાષાના અભ્યાસથી. તમારે યોગા કરવા પણ ન પડે. અત્યારે જે યોગા છે એ ખાલી કસરતો છે. યોગ એટલે જોડાવું. એની સાથે જોડાવું, દિવ્યતાની સાથે જોડાવું. આપણને આપણી ઓળખાણ નથી, મૂળ તકલીફ નહીં. આપણે જે સ્વામીજી આપણે તો ઓળખીએ ને હું મને ન ઓળખું બોલાવા. પણ હું તમને એમ કહું કે હું સંસ્કૃત ભારતીના કાર્યક્રમમાં ગયો હતો અને 200 માણસો હતા. પછી થોડી વાર વાત ચાલે, 10 મિનિટ પછી કહું કે અમે સંસ્કૃત ભારતીના કાર્યક્રમમાં 500 માણસોને સંબોધન કર્યું. હવે થોડી વાર પછી કહું કે 1500 માણસો હતા. મારા તો મળી ગયું. વાત બદલતી જાય. એક સરખી એ વાત એને સત્ય કહેવાય. સત્ય કોઈ બદલે નહીં. તો હું મને ઘડીક તો શું કહું? વક્તા. ત્યાં બેસી જાવ એટલે શ્રોતા. જતો હોય તો ગણતા, ખાતો હોય તો ભોગતા, બોલતો હોય તો મગતા. કેમ ભાઈ મારી ઓળખ નથી? હું ઘેરે જાઉં, ધર્મપત્ની સામે હોય તો પતિ, પુત્રો આવે તો પિતા. મારી ઓળખાણ તો બદલતી જાય. આ તો બધા વેશ છે, આ હું નથી. સાચો હું જેને આપણે આત્મા કહીએ છીએ અને એ જ પરમાત્મા છે. પાછું આપણે એ છે કે આપણને એટલી સમજ નથી. આપણે પરમાત્મા કે 7મા આસમાને બેઠો. આપણો પરમાત્મા 7મા આસમાને નથી, ઘટઘટમાં બિરાજે છે. અને એની ઓળખ કરીએ ને એ અંતિમ છે. એટલે કીધું ને અજ્ઞાની જન્મવું એ આપણો જ્ઞાન નથી, બધા અજ્ઞાની જ જન્મે. પણ જ્ઞાન લીધા વગર જે મહતી વિનાશ નથી. મોટામાં મોટું નુકસાન છે. અને જ્ઞાન એટલે આપણે જેને જ્ઞાન કહીએ છીએ એ પણ જ્ઞાન છે. બે જાતની વિદ્યા છે, અપરાવિદ્યા અને પરાવિદ્યા. જ્યાં ભૌતિક શાસ્ત્રનું જે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ જ્ઞાનને બધું એ ભૌતિક શાસ્ત્ર છે, એ અપરાવિદ્યા છે. અને આત્મપ્રાપ્તિ માટેનું, પરમાત્મા પ્રાપ્તિ માટેનું, મુક્તિ માટેનું સ્વામી અમારે મુક્તિ નથી જોતું. સ્વામી અમારે મુક્તિ પરમાત્મા અમારે પરમાત્મા નથી. તમારે શું જોઈએ? સ્વામી અમારે નિરાશ જોઈએ. એનું નામ જ પરમાત્મા. શાંતિ કયો, સંતોષ કયો, નિરાશ કયો, એ જ પરમાત્મા છે. મુક્તિ કયો, અત્યારે આપણે પરાધીન છીએ. અંગ્રેજો વખતે આપણે એવું લાગે છે, પણ બહારની પરાધીનતા તો બહુ નબળી છે. અંદરની પરાધીનતા, અરે મારે નહોતું બોલવું ને મારાથી બોલાઈ ગયું. કેમ બોલાઈ ગયું? કારણ કે હું પરાધીન છું મારી વાસનાને. મારા વ્યવહારો વિવેકને આધીન છે કે વાસનાને આધીન છે એ આપણે જોઈ શકતા નથી. આ જોવાની દ્રષ્ટિ મને આપણું સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય આપે, આપણા શાસ્ત્રો આપે, આપણા સંતો આપે. એના સંપર્કને આપણે છોડી દીધો છે અને એટલે અધરતા લટકીએ છીએ. નથી ઉપર નથી નીચે, વચ્ચે ત્રિશંકુની દશા આપીએ ત્યારે. એટલે સુખી થવું હોય કશું જ નથી કરવું ને. સુખી તો થવું જ છે કે નથી થવું? બધાને સુખી તો થવું છે. આ બાળકો અત્યારે મહેનત કરે છે, ખૂબ ભણે છે, દિવસ રાત વાંચે છે, હોશિયાર છોકરા છે. કેમ આટલી બધી મહેનત કરે? નહીં મારે આટલા ટકા લેવા, પછી મારે ડૉક્ટર થવું, પછી મારે ખૂબ પૈસા કમાવા, પછી બંગલો બનાવીશ, ગાડી અને પછી એ સુખે જ રહીશ. અત્યારે તો બધું સુખમાં રહે છે. તમે અહીંયા આવતા હોય કોઈ એક જતા રહ્યો કે બહુ તકલીફ પડવું છે, પાછા આવડી જાય તકલીફ નથી જોતી. આનંદ આવશે તો આવી ગમે તે પ્રકારનો પણ આનંદ જોઈએ છે. આનંદ મારું સ્વરૂપ છે અને એની પ્રાપ્તિ માટે
એ દિવ્ય વસ્તુ છે, દેવની વસ્તુ છે, એના માટે ભાષા પણ એક જોઈએ ને. મારે તપેલું પકડવું હોય તો હું ગરણીથી ન પકડી શકું, એના માટે શાંતિ જોઈએ. જે તેના માટે યોગ્ય સાધન હોય એનો ઉપયોગ કરીએ. ડિસ્મિસથી સ્ક્રૂ ખુલે, ચમચીથી ન ખુલે. અત્યારે તો ખોલી દે છે ચમચીથી, પણ લોકો હોશિયાર થઈ ગયા છે. હમણાં અમારે વાત કરી સંસ્કૃત કેમ આપણે એનો લોકો સુધી પહોંચાડવી. તો કોઈ પણ વસ્તુ માટે પ્રેમ થવો જોઈએ. અને પ્રેમ ક્યારે થાય? જ્યારે એનું મહાત્મ્ય આપણે જાણીએ, એની વિશેષતાઓ, એનું મહત્વ આપણને ખબર પડે કે આ કેટલી મહાન વસ્તુ છે, કેટલી ઉત્તમ વસ્તુ છે, અને મારા માટે કેટલી ઉપયોગી વસ્તુ છે, તો મને એના માટે પ્રેમ થાય. તો પહેલું કામ આપણે એ કરવું જોઈએ, અમારા બધા માટે કહું છું, તમારા માટે, કે લોકોમાં પ્રેમ જાગે એના માટે સંસ્કૃતની મહત્તા કેમ પ્રસ્થાપિત કરવી એની વિચારણા ખાસ કરવી જોઈએ. કે સંસ્કૃત આપણે ક્યાંથી ક્યાં સુધી પહોંચાડે, અઘરી નથી એટલી. અને તમને કોણે એમ કે અત્યારે સંસ્કૃતના પંડિત બની જાય? આપણી જરૂરિયાત પૂરતી તો આપણે શીખી શકીએ, આપણા શાસ્ત્રોને સમજી શકાય, કમસે કમ ગીતાજી સમજાય એટલું તો આપણને સરળમાં સરળ સંસ્કૃત હોય તો ગીતાજી સાવ એટલે સાવ સરળ. અને બે જાતના છંદ, નાના નાના એકદમ વાક્યો બધા, અને જીવનમાં આર પાર ઉતરી જાય એવું સરસ. ખાલી એક ભગવાન મને મને જાણીને એમ કહે છે કે પ્રલય થવાનો છે અને સનાતન ધર્મના બધા જ ગ્રંથો, બધું સાહિત્ય નષ્ટ થવાનું છે. એક વસ્તુ તમે કહો એવું બચાવો, તો હું શું કહું ખબર? ખાલી ગીતાજી રાખો. તમામ શાસ્ત્રનો સાર ગીતાજીમાં છે. અને આપણા દરેકના ઘેરે ગીતાજી છે. હવે ગુજરાતીમાં પણ આવે છે, લિપિ પણ ગુજરાતીમાં આવે છે, સંસ્કૃતમાં હોય પણ લિપિ ગુજરાતીમાં હોય. એટલું તો કરી શકીએ. અમારે એક અહીંયા કોલેજમાં પ્રોફેસર હતા, રોહિણી બાપા, નામ સાંભળ્યું, કે નાના હતા ને એના બાપુને કીધું દરબાર એટલે બાપુ એના ફાધરને કીધું મને સાયકલ લઈ ગયું, તો કે લઈ જાવ એક શર્ટ. તો શું કે આ બાબુ કે શું કરાવીશ એના પાટલું, એમાં એક ચોપાઈ હું લખ્યું, તારે દરરોજ એક ચોપાઈ બાકી કરવાની. સાયકલ લઈને સ્કૂલે જાય કે ધોતી જવાની, વાંચતી જવાની, પાછા આવી જવાનું. પણ સાંજે એના બાપુને કહેવાનું આખું રામ કરી તેને મોઢે કરેલું. આને કહેવાય બાપ. આપણે આપણી ફરજ ચૂકીએ છીએ. બાળકોનો વાત નથી આમાં, આપણે આપણી ફરજ ચૂકીએ છીએ. અમારે એક છે ચંપાબેન કરીને ગૃહસ્થી, બધા સ્તોત્રો કડકડાટ મોઢે, મને નથી આવડતા એટલે આવડે, અને સાવ ગૃહસ્થી રસોઈ કરતા ત્યાં સ્ટેન્ડ બનાવ્યું, ત્યાં પુસ્તક રાખ્યો સ્વામીજી સ્તોત્રનું, અને એ ગાતા જઈને રોટલી બનતા. એ રસોઈ થઈ કે પ્રસાદ થાય, ત્યાં પ્રસાદ થઈ જાય. એના બેડરૂમમાં સામે ચોટાડેલું, એક બોર્ડ મૂકેલું, એમાં ચોટાડી દે. દરરોજ એક સ્તોત્ર જેનો સ્ટાર્ટિંગ એમાં ચોટાડી દે. સુતા, જાગતા, આપતા, ચાલતા, એમાં કેટલા સ્તોત્રો એને મળે. આઈગીરી મંદિર બધા શિવતાંડવ બધા કડકડાટમાં અને એના પોતાના રાગમાં. આપણે ધારીએ તો બધું કરી શકીએ. એના માટે પ્રેરણા આપવી એ આપણી દરેકની જવાબદારી છે. પ્રેરણા અમારે આપવી જોઈએ. આ બધી વસ્તુ કરવાની એવી એકે ભાષા એવી નથી કે જેમાં આટલી સિસ્ટમ હોય. એકદમ ઘોષ અઘોષ આમ આખો અવાજ જ બદલી જાય. અવાજ આખો જુદો થઈ જાય. ઘોષ અને અઘોષ, પછી દંત્ય, હોસ્ટ, તાલવ્ય, એની તમે વાત કરી. સાથે સાથે ચક્રો ભેદી જાય, આપણા અવાજો બધા નીકળે છે. આ બધાની આખા વિશ્વમાં સમગ્ર અસર થાય છે. એ અસરને આપણે સ્વીકારવી જોઈએ. અને જેટલી ઉદારતા આપણી દેવ ભાષામાં છે, એટલી ઉદારતા આપણા વિશ્વમાં ક્યાં આ છે ને આપણા સંસ્કાર છે. અને સંસ્કૃત એટલે બહુ સંસ્કાર આ સુસંસ્કૃત માણસ છે. સુસંસ્કૃત એટલે ખૂબ જ સંસ્કારી. એ સંસ્કાર આપણા સંસ્કૃતના સાહિત્યમાંથી આવે. હવે એ જ નહીં જાણતા હોય તો પછી ક્યાંથી આવશે? અત્યારે સંસ્કાર એટલે છોકરાઓમાં સંસ્કાર નથી, પણ જ્યાંથી આવે છે દરવાજો તો આપણે બંધ રાખવો આવે. ક્યાંથી? અત્યારે છોકરું ઘરમાં સારા સંસ્કાર શીખી શકે. તમને લાગે છે ઘરમાંથી શીખે? ટીવીમાંથી કે મીડિયામાંથી? મા બાપને સમય નથી, ઘરના મંદિરમાં દર્શન કરવાનો સમય નથી. ગીતાજીનું ખોટું બાંધી રહી હોય, ગીતા જયંતિ અમારા જેવા કોઈ જરા કરો મારે અને વળી ખોટું કોને પૂજા કરવાના વાંચવા માટે નહીં. ક્યાંથી સંસ્કાર આવવાના છે? આટલું નાનું કેન્દ્ર હોય, દાદા સ્કૂલે મૂકવા જતા હોય, રસ્તામાં 10 મંદિર આવે, આપણે 5 મિનિટ પહેલાં નીકળીને એક વખત મંદિરે ન લઈ જઈ શકીએ કે બેટા તિલક ત્યાં મૂકેલું હોય છે કેશવ ચંદન બધું, એનું તિલક કરાવીએ, ભસ્મનું તિલક કરાવીએ, લે આરોગ્ય મારા દાનમાં આવે તો એને આમ શીખે, આપતા શીખે. આપણે શીખવી શકતા નથી, આપણી નબળાઈ છે. આપણે મંદિરે લઈ જઈ શકતા નથી, આપણી નબળાઈ છે. આપણે સંસ્કૃતમાં એકાદું વાક્ય પણ એટલે શીખવતા નથી, કે આપણી નબળાઈ છે.
આપણે એનું મહત્વ જો પ્રસ્થાપિત કરીએ તો બાળકો કરે 100% કરે, કરવાનો સવાલ જ નથી. પછી અમારા સંસ્કૃત ભારતીને પ્રવૃત્તિ નહીં રાખવી પડે, તમે અમને પ્રવૃત્ત કરશો કે સાહેબ હવે કંઈ કરો, આપણે કરી વસ્તુ કે કાંઈ નવો કાર્યક્રમ નથી કર્યો. એ વસ્તુ જો થાય તો એમાં મારો ઉદ્ધાર કે તમારો ઉદ્ધાર નથી, સમગ્રનો ઉદ્ધાર છે, સમગ્ર સૃષ્ટિનો. વસુધૈવ કુટુંબકમ, આ આપણી ભાવના. સર્વે ભવંતુ સુખિનઃ. હું એટલો સુખી નતો કીધો આપણે ક્યારે? સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, બધા સ્વસ્થ રહે. હું એક સ્વસ્થ રહે. આપણે ખરેખર તો પ્રાર્થના કરતા નથી આવતી, બાળકોને આવડે, પણ બાળકોને આપણે પછી ભૂલાવીએ, બગાડીએ, સુધારવાનું નથી. આપણે શું પ્રાર્થના કરીએ? પણ દાદીમાં હોય તો કે હે ભગવાન, મારો પૌત્ર છે ને 95% આવો ચાલુ રહેવું પડે. હે ભગવાન, આટલી મારી પ્રાર્થના સાંભળો. આવી ગયા બધા. શું કામ જોતા હતા? મેડિકલ એડમિશન માટે. ગયા વખતે 94 અટક્યું હતું, આપણે 95 આ વખતે 98. શું કામના 95? બાળક કેમ માટે ખબર? હે ભગવાન, ભલું કરજે. બસ આવી ગયું. કોનું ભલું કરજે, કેવી રીતે કરજે, કેટલું કરજે, કશું જ નહીં. તારે નક્કી કરવાનું. જેની જ્યાં જેટલી જરૂર હોય એટલું કરજો. જેટલું તમે ટૂંકું બોલી શકો ને એટલું વધારે અસરકારક થાય. એક બૃહદારણ્યક ઉપનિષદની અંદર આત્મજ્યોતિ પ્રકરણ, એના ઉપર શંકરાચાર્યજીએ ભાષ્ય લખ્યું. એના ઉપર એક મહાત્માએ ઘણી બધી ટીકાઓ લખી અને લગભગ 50-55 પાનાનું પ્રકરણ આપ્યું. એથી વધારે કદાચ 70-80 એવું મોટું પ્રકરણ છે આત્મજ્યોતિ પ્રકરણ. શંકરાચાર્યજી મહારાજે 4 લીટીના એક શ્લોકની સ્તોત્ર કહેવાય. એમાં આખા પ્રકરણમાંથી એક પણ વસ્તુ એવી નથી જે ચૂકાઈ ગઈ. એ સંસ્કૃતની તાકાત છે. 50-70 પાનાની વસ્તુ ખાલી 4 લીટીના શ્લોકની અંદર સમાવી દેવી એ સંસ્કૃત સિવાય બીજા કોઈની તાકાત નથી. વિશ્વની એક ભાષા તમે અમને બતાવો કે આટલી મોટી વાત 4 લીટીમાં કહી દીધી. આટલા નાના શબ્દો. રમણ મહર્ષિ ઉપદેશાર્થ તમે જુઓ, 5 શબ્દોના ચરણ અને 4 ચરણનો એક શ્લોક, અને એમાં 30 શ્લોકની અંદર સમગ્ર અધ્યાત્મ સાહિત્યના બધા ઉપદેશોનો સારનો સાર આટલા માની. આ મોટીમાં સમય એવું છે. આ સંસ્કૃત ભાષાની તાકાત છે. આ એની પોટેન્શિયાલિટી. જે બીજ હોય ને નાનું વડનું બીજ કેવડું હોય? રાઈના દાણાના ચોથા ભાગ જેવું હોય, પણ એમાં આખું વટવૃક્ષ સમાયેલું હોય. એ ઉગે એટલે આખું મોટું વટવૃક્ષ બને, મોટો વડલો બને. એ તાકાત આપણી સંસ્કૃત ભાષાની. આપણે આપણું મહત્વ જાણતા નથી, આપણી વસ્તુનું મહત્વ જાણતા નથી. એટલા માટે આપણને એના માટે પ્રયત્ન ક્યારે થાય? ત્યારે એનું મહત્વ જાણીએ. એક દીકરો એક દીકરીને જોવે અને પછી એના માટે આપણું થાય એ મહત્વનું નથી, થાય નહીં. એ એક દિવસ થાય બીજે દિવસે ન આવે, પણ એના ગુણ જાણે તો એના માટે પ્રેમ થાય. ભગવાન માટે પ્રેમ ક્યારે થાય? ખબર પડે કે ભગવાન તો દયા નિધિ છે, ભગવાન તો કરુણા નિધાન છે. આપણી કેટલી બધી ભૂલોને ભૂલી જાય છે. મારે તમારા થોડો સમય પહેલા વાક્ય આવે, હું ને મારો ભગવાન બે હતા. ભગવાન ઉપકાર કરે તો હું ભૂલી જાઉં અને હું ભૂલ કરું એ ભગવાન. આપણે આટલું કંઈ સંતોષ માનીએ છીએ, પણ પછી એના ઉપર અમલ નથી કરતા. એના પરથી કંઈક શીખવું જોઈએ ને આપણે. એટલે આ બધી વસ્તુઓ આપણે આપણી દેવ ભાષા, સંસ્કૃત ભાષા, આપણું સાહિત્ય, આપણું પૌરાણિક સાહિત્ય શીખવે છે. એમાં જો આપણે અંદર પ્રવેશ કરવો હોય તો આના સિવાય બીજો ઉપાય નથી. હવે તો બહુ સરસ મહત્વ આપણને લાભ મળ્યો છે. એના ભાષીઓ છે, ભાષીઓ ઉપર ટીકાઓ છે, ટીકાઓ ઉપર ટિપ્પણીઓ છે, એના પ્રમાણે જો આખો બે કલાકો ભાષણ થાય છે. કેટલું બધું સાહિત્ય અમારે કુસુમભાઈને પૂછું, ઝઘડા મળીને આખો રૂમ ભરેલો છે. સતત અધ્યયન કરે છે. એક નાની વસ્તુ માંડુકી ઉપનિષદના 12 એકો અલગ 12 શ્લોક છે. એના પર અમારે અખંડજી મહારાજે 400 પાનાના 4 ગ્રંથ લખ્યા છે, 12 શ્લોક ઉપર. અને તોય છેલ્લે લખ્યું કે આમાં હું બધું નથી સમજાવી શકું. તમે જો સંસ્કૃતિ દાન 12 શ્લોકને 400-500 પાનાના 4 ગ્રંથમાં સમજાવી નથી શકાય. ગીતાજીમાં 700 શ્લોક છે. આટલું બધું ગીતાજી તમે બધા જોયું છે. સૌથી વધુમાં વધુ ભાષ્યો એના થયા છે, અને છતાં સંપૂર્ણપણે ગીતાજી શું કહેવા માંગે છે પૂરેપૂરું આજ સુધી કોઈ નથી કહ્યું. આ આપણી દેવ ભાષાની દિવ્યતા છે. આ એની તાકાત છે. એમાં જો આપણે પ્રવેશ કરવો હોય, જે તાકાતવાળી વસ્તુ આપણી સાથે હોય તો આપણે તાકાતવાળા બનીએ ને, તો આપણી તાકાત, આપણી દિવ્યતા અભિવ્યક્ત થાય. મને આશા છે કે આ બધાની મહેનત ક્યારે નહીં જાય અને બધા એ પ્રમાણે આપણે થોડું આગળ અધ્યક્ષશ્રીના માર્ગદર્શન અધ્યક્ષ એટલે અધિક અક્ષર ઇન્દ્રિય જે વિશેષ રીતે જોઈ શકે એ અધ્યક્ષ આગળની દ્રષ્ટિ હોય ને હવે આના પછી શું કરવું, શું કરી શકાય એ
કરશે એવી અપેક્ષા સાથે કરી